તમારા બધાનું ફરી એકવાર ગુજરાતી આઈએએસ પર સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7માં ત્રીજા ચેપ્ટર વિશે વાત કરીશું, જેનું નામ છે દિલ્હીના સુલતાનો। આ ચેપ્ટરની અંદર આપણે દિલ્હી સલ્તનતનો ઉદ્ભવ કેવી રીતે થયો, રજપૂત શાસન પછી 12મી સદીની અંદર લગભગ દિલ્હી સલ્તનતની સ્થાપના કેવી રીતે થઈ, તેનો વિકાસ કેવી રીતે થયો, તેની સ્થાપના અને સંભાળમાં કેવી પડકારોનો સામનો કરવો પડતો અને તેનો અંત કેવી રીતે આવ્યો, તેના વિશે માહિતી મેળવીશું। અને આ ચેપ્ટરની અંદર માત્ર ઘટનાક્રમો અને અલાઉદ્દીન ખિલજી અને મુહમ્મદ તુઘલકના સમયના જે મૂલ્યાંકનો હતા તે મૂલ્યાંકનો આપણે જોઈશું, અને દિલ્હી સલ્તનત પર જે રાજાઓ વડે કરેલા કાર્યો અલગ અલગ તેના વિશે હું આના પછી તરત જ વિડીયો મૂકીશ। તો અગાઉ છઠ્ઠા ધોરણની આખી સિરીઝ તૈયાર થઈ ગઈ છે, જે તમે ચેનલ પરથી પ્લેલિસ્ટમાં મેળવી શકો છો। અને આગળના તમામ વિડીયો માટે ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને વિડીયો અપલોડ થાય તરત જ નોટિફિકેશન મળી જાય। અને આ તમામ વિડીયોની લિંક અને પીડીએફ ફાઇલ પણ હવેથી હું મૂકીશ, તો આ બંને ચેનલો પર તમને મળી જશે। અને એમસીક્યુ પ્રશ્નો જે હું ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ કરી દઈશ। શરૂ કરીએ। આપણે જોયું હતું સૌપ્રથમ કે રાજપૂતોનો ઉદય થયો હતો। હર્ષવર્ધનના સમય પછી મોટું સામ્રાજ્યની પડતી થઈ અને નાના નાના જે સામ્રાજ્યો સ્થપાણા તેની અંદર મોટા ભાગે રજપૂત શાસકો હતા। તો આ રજપૂતોની પડતી થઈ અને પછી જ દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ। તો રજપૂતની પડતીના કારણો શું હતા? તો સૌથી પહેલું કારણ તો એની અંદર મુખ્ય મહત્ત્વનું એવું એકતાનો અભાવ હતો, અને આ કારણથી જ જે પૃથ્વીરાજ ત્રીજાની હારનું કારણ બન્યું। અને આ એકતાનો અભાવ જ ભારતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપનાનું પણ કારણ બન્યું। બીજું મોટું કારણ તો કે રાજપૂતના જે રાજ્યો હતા તે નાના અને છૂટા છૂટા હતા। તમે જુઓ કે જહામાન ચૌહાણો હતા માળવા વિસ્તારની અંદર, બીજા અન્ય રાજ્યો હતા, પાલ હતા બંગાળની અંદર, પછી ચંદેલ વંશ હતા। તો આ બધા જે રાજ્યો હતા તેનો વિસ્તાર નાનો હતો અને છૂટા છૂટા હતા, અને તેની અંદર એકતાનો પણ અભાવ હતો। ત્રીજું કારણ કે જ્યારે આ બાહ્ય આક્રમણો થતા હતા, વિદેશી આક્રમણો, ત્યારે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો। એટલે કે કોઈ અન્ય રાજ્ય ઉપર હુમલો થાય તો આજુબાજુના જે બીજા રાજપૂત હતા તેને મદદ ન કરતા હતા, અને જો એક કરતાં વધારે રાજ્ય પર હુમલો થાય તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, પોતપોતાની રીતે બધા લડતા હતા। ત્રીજું કે આ લોકોના સૈન્ય છે એ નાના હતા, અને જે સંસાધનોનો ખર્ચ હતો તે મોજ શોખની પાછળ વધારે ખર્ચ કરી નાખતા રાજપૂતો। અને બીજું એક કારણ કે તુર્કો જે આક્રમણ કર્યું હતું તુર્કોએ તે વધુ સંગઠિત હતા, તૈયાર હતા, અને સેના પણ તેની પાસે મોટી હતી। તો આ જે કારણો હતા તે રજપૂતોની પડતીના કારણો બન્યા। અને પછી છેલ્લો રાજા જે પૃથ્વીરાજ ચૌહાણ હતો, જહામાન એટલે ચૌહાણ વંશનો, તેના પછી તુર્કોનું જે શાસન છે એ આવી ગયું, એટલે કે દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ ગઈ। તો બાહ્ય આક્રમણોની અંદર સૌથી પહેલાં કાસીમે આક્રમણ કર્યું હતું, તેના પછી મુહમ્મદ ગઝનીએ જે આપણે સોમનાથનું મંદિર લૂંટ્યું હતું તે મુહમ્મદ ગઝની, આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે મંદિરોને લૂંટતા હતા યુદ્ધ કરે ત્યારે। તો આ જે મુહમ્મદ ગઝની છે એ લગભગ 17 વાર આક્રમણ કર્યું અને મંદિરોને લૂંટ્યા હતા। અને મુહમ્મદ ગઝની પછી જે આવ્યા મોહમ્મદ ઘોરી, તો એ મોહમ્મદ ઘોરીના જે ગુલામો હતો તેના જ દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો। તો દિલ્હી પર સત્તાની સ્થાપના કેવી રીતે થઈ? આના અગાઉ આપણે જોયું પ્રાચીન ભારતની અંદર કે ક્યાંય દિલ્હી છે એ મહત્ત્વનું શહેર નહોતું। આજે પણ આપણી રાજધાની દિલ્હી છે જે મહત્ત્વનું શહેર ગણાય, પણ આ અગાઉ આપણે ક્યારેય પણ સાંભળ્યું ન હતું કે દિલ્હી છે તે મહત્ત્વનું શહેર હતું, તેની ઉપર રાજધાની હતી। આપણે ઘણા રાજવંશો જોયા, પણ એક પણ વંશની જે રાજધાની હતી તે દિલ્હી ન હતી। જો દિલ્હી છે તે મહત્ત્વનું શહેર 12મી સદીની અંદર જ બન્યું, જ્યારે ત્યાં રાજપૂતોનું શાસન હતું, ત્યારે જે તોમર વંશના રાજપૂતો છે, તોમર, એ રાજપૂતોએ દિલ્હીને સૌપ્રથમ પોતાની રાજધાની બનાવી હતી। એટલે કે 12મી સદીની અંદર જ્યારે તોમરોએ દિલ્હીને રાજધાની બનાવી ત્યારથી જ તે એક મહત્ત્વપૂર્ણ શહેર બન્યું હતું। તો આ તોમરો પછી તોમરોને હરાવીને ચાહમાનોએ ત્યાં, એટલે કે ચૌહાણો, ત્યાં સત્તા સ્થાપી, અને ત્યાર પછી ચૌહાણનું રાજ આવ્યું। અને ચૌહાણ વંશનો છેલ્લો રાજા જે પૃથ્વીરાજ ત્રીજો હતો તેને તુર્ક શાસક મોહમ્મદ ઘોરીએ સાથે યુદ્ધ કર્યું। સૌપ્રથમ 1191ની અંદર બંને વચ્ચે યુદ્ધ થયું હતું પહેલી વાર, ત્યારે પૃથ્વીરાજ ત્રીજા જીતી ગયા અને મોહમ્મદ ઘોરીને હાર મળી। પરંતુ બીજા જ વર્ષે
જ્યારે મોહમ્મદ ગોરીએ બીજી વાર આક્રમણ કર્યું ત્યારે એકતાના અભાવના કારણે જ્યારે અન્ય રાજાઓનો સાથ ન મળ્યો પૃથ્વીરાજને અને મોહમ્મદ ગોરીની જીત થઈ અને જે દિલ્હી ઉપર છે તે મુસ્લિમોનો સત્તા આવી અને આ પ્રમાણે જહાંગીર પછી દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. પરંતુ મોહમ્મદ ગોરી છે એ દિલ્હી પર જ સત્તા સ્થાપી ન હતી. તે પોતાના દેશ તુર્ક પાછો જતો રહ્યો અને જે મોહમ્મદ ગોરીનો જે ગુલામ હતો એક, તો એ ગુલામને એને સત્તા આપી દીધી કે દિલ્હીનો વિસ્તાર છે એ આજથી તારે સંભાળવાનો. એ કુતબુદ્દીન ઐબક નામનો એનો વિશ્વાસુ ગુલામ હતો. તો આ જે મોહમ્મદ ગોરી છે તે પોતાના પ્રદેશ તુર્ક પાછો જતો રહ્યો અને જે એનો ગુલામ હતો કુતબુદ્દીન ઐબક તેને દિલ્હીની સત્તા આપી. આમ 13મી સદીની અંદર જે દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. તો સૌ પ્રથમ એની વંશાવલી જોઈ લઈએ કે કોણે કોણે. તો આપણે જોયું કે તોમર વંશથી દિલ્હી એક મહત્ત્વનું શહેર બન્યું. તો તોમર વંશ પછી ચાહમાન આવ્યા હતા. ચાહમાન પછી દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનતની અંદર આ મુખ્યત્વે 5 વંશોનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ ગુલામ વંશ આવે. તો ઘણી વખત ગુલામ વંશને અન્ય નામોથી પણ ઓળખાય, જેમ કે મમલુક વંશ. તો મમલુકનો અર્થ એ ગુલામ જ થાય. તો ગુલામ વંશ કહે, મમલુક વંશ કહે અથવા તો ઇલબરી કહે. તો આ ત્રણેયનો શબ્દ એક જ છે. ઇલબરી એટલા માટે કે આ ગુલામ વંશનો સ્થાપક જે કુતબુદ્દીન ઐબક હતો તે ઇલબરી જાતિનો હતો, એટલે આથી ઘણી વખત તેને ઇલબરી પણ કહેવાય છે. તો આ ગુલામ વંશ પછી જે વંશનું શાસન આવ્યું તે ખિલજી વંશ પછી તુઘલક વંશ આવ્યો. તુઘલક પછી થોડા સમય માટે સૈયદ વંશ આવ્યો અને પછી લોદી વંશ. આથી દિલ્હી સલ્તનતનો સૌ પ્રથમ વંશ ગુલામ અને સૌથી છેલ્લો વંશ લોદી. ત્યાર પછી લોદી વંશને છેલ્લા રાજા ઇબ્રાહિમ લોદીને હરાવીને મુઘલ રાજા બાબરે મુઘલ સલ્તનતનો પાયો નાખ્યો. મુઘલ સામ્રાજ્યનો આગળ વિકાસ થયો. આ મુખ્યત્વે 5 વંશો છે જે દિલ્હી સલ્તનતની અંદર જેનો સમાવેશ થાય છે. હવે શરૂઆતના શહેરો, જ્યારે કુતબુદ્દીન ઐબક જે પ્રથમ ગુલામ વંશનો રાજા હતો, તો આ શરૂઆતના શહેરો જે હતા તે આવી રીતે હતા કે એક શહેર હોય તેની અંદર જ એનું શાસન હોય, જેમ કે સિરી છે, જહાંપના છે, દિલ્હી ખાના છે, તુઘલકાબાદ. તો આ જે શહેરો પર પોતાનો કબજો હોય અને આજુબાજુના વિસ્તારો છે જે આ વિસ્તાર ત્યાં તેમની હજી એટલું નિયંત્રણ ન હોય. આ જે શહેર છે એ કિલ્લેબંધી કરી દે અને આજુબાજુના શહેર પર નિયંત્રણ ન હોય. ફક્ત આ જે આંતરિક અંદરના ભાગો છે આ જે શહેરો તેની અંદર નિયંત્રણ ધરાવતા હતા. હવે દિલ્હી સલ્તનત વિશે માહિતી ક્યાંથી મળે? તો પ્રાચીન ભારતમાં જેમ મેળવતા હતા કે અભિલેખોમાંથી માહિતી મળે, સિક્કાઓમાંથી મળે અને જે સ્થાપત્ય જે તે સમયે રાજાઓએ સુલતાનોએ બનાવ્યા હતા તેના પરથી. પરંતુ આના સિવાય સૌથી મહત્ત્વપૂર્ણ સ્ત્રોત કે જેની અંદરથી સહેલાઈથી માહિતી મળે આપણને તે હતો તારીખ અથવા તો તવારીખ. આ એક ફારસી કે શબ્દ કે ઉર્દુ શબ્દ છે. તારીખ એક વચન છે અને તવારીખ બહુવચન છે. આનો ગુજરાતી અર્થ આપણે કરીએ તો ઇતિહાસ થાય. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે તારીખ બતાતી છે એમ, એટલે કે ઇતિહાસ બતાવે છે એમ. એટલે કે તારીખ એટલે કે ઇતિહાસ લખવામાં આવે. તો જે આ તારીખ એટલે શું? તો કે સુલતાનોના સમયમાં ફારસી ભાષામાં જે વર્ણનો લખાયેલા હતા ને તેને તારીખ કહેવામાં આવે. અને આ વર્ણનો કોણ લખતા હતા, જેના લેખક કોણ હતા? તો સુલતાનને જે સુલતાનના કામમાં જે મદદ કરવાવાળા સચિવો હોય અથવા તો સુલતાન પોતે પણ ઘણી વખત લખે, જેની અંદરના કવિઓ હોય, દરબારીઓ જે બેસતા હોય, તે આ બધા જ લોકો છે એ સલ્તનતમાં જે રોજની ઘટનાઓ થાય, મહત્ત્વના ફેરફારો થાય, સુલતાને એવા કાર્ય કર્યા હોય કે જેની નોંધ રાખવાની હોય, તો આ બધા કાર્યોની તેઓ નોંધ રાખતા. અને આ બધા જે દરબારમાં બેસતા હતા તો આ બધી ઘટનાઓનું વર્ણન પણ કરે અને સુલતાનને પ્રશાસનિક બાબતો હોય તેના સંબંધી સલાહ પણ આપતા હતા. અને આ જે દિલ્હી સલ્તનતનું જે શાસન એવું હતું કે મોટાભાગે સુલતાનના નિર્ણયો બહુ તેના પર ડિપેન્ડ ન રહેતા. સુલતાન બીજા અન્ય જે કર્મચારીઓ હોય તેની સાથે સલાહ મશવરા કરે અને જે દરબારીઓ અથવા તો મોટા અમીરો હોય શહેરના તે જેમ કહે તેમજ મોટાભાગે સુલતાનને પગલાં લેવા પડે. તો આ જે બધા હતા તે સુલતાનને ન્યાયસંગત શાસન પર ભાર દેવાનું કહેતા. એટલે કે શહેરમાં, એટલે કે તે જ્યાં સલ્તનતમાં કોઈને અન્યાય ન થાય અને સારું એવું રાજ્ય ચાલે, તો આ બાબત પર મુખ્ય ભાર રહેતો હતો આ બધાનો, લેખકોનો. અને આ જે બધા લેખકો હતા તવારીખ લખવાવાળા, તે મોટાભાગે શહેરોની અંદર રહેતા હતા અને તે સુલતાનને જન્મસિદ્ધ અધિકારો અને લિંગ ભેદના આધારે એક આદર્શ સમાજ બનાવવા માટે સલાહ આપતા હતા.
જન્મસિદ્ધ અધિકારો એટલે કેવા કે જન્મ થાય કોઈ પણ વ્યક્તિનો તરત જેને અધિકાર મળી જાય તેને જન્મસિદ્ધ અધિકાર કહેવાય, જે આજે આપણે એની વ્યાખ્યા કરી. ત્યારે કેવું હતું કે અમુક જે પદો હતા વહીવટની અંદર તે વંશાનુગત હતા. તો આવી રીતે કે કોઈ મોટો અધિકારી હોય તેના ઘરમાં કોઈ બાળ જન્મ થાય તો તેને વંશ આધારે તરત એનું પદ મળી જતું પછી, તો એનો જન્મસિદ્ધ અધિકાર ગણાતો. તો આવી રીતે આ પણ પ્રથા ચાલુ રાખવાની. અને લિંગ ભેદ એટલે કે સ્ત્રીઓને મહત્ત્વના હોદ્દા ન આપતા પુરુષ પ્રધાન એવો સમાજ જે આવે, એટલે આવી રીતે લિંગભેદ. તો આ બંને આધાર ઉપર એક આદર્શ સમાજ આધાર આ બંને રાખવાના, પરંતુ અન્ય કોઈ બીજા સાથે ભેદભાવ ન થાય અને સારું એવું શાસન બની રહે તેવા આદર્શ સમાજ સ્થાપવા માટેની સલાહ આપતા હતા. અને ઘણી વખત જે આપણે આના પછી હું વિડીયો મૂકીશ જેની અંદર કે ચર્ચા કરીશું કે રાજાઓ હતા જે સુલતાનો તેના વિશે. તો આ સુલતાનોમાં ઘણી વખત એક મંત્રીમંડળ જેવી સ્થાપના કરે જેને ચાલીસા કહેવાતું, જે ગુલામ વંશના એક રાજાએ કરી હતી. જેમાં 40 લોકોનો સમૂહ હોય, તો તેની સાથે સલાહ લઈને જ કાર્યો કરવાના હોય. તો જે આ ચાલીસા આગળ જતાં એટલું એક શક્તિશાળી સમૂહ બની ગયો કે સુલતાન પર પણ તેનો એક હક આવી જતો. સુલતાનને જો બદલાવો હોય, પોતાનું ધાર્યું કામ ન થાય અને સુલતાનને બદલાવ હોય, તો એ ચાલીસા જે 40 લોકોનો સમૂહ હતો એ સુલતાનને પણ બદલાવી નાખે. એટલે આ પ્રમાણે જે અસ્થિરતા આવતી હતી સુલતાનના પદમાં, તો એ પણ જોવા મળી હતી. પરંતુ આના વિશે આપણે ડીપમાં ચર્ચા આગળના વિડીયોમાં કરીશું. ફક્ત અત્યારે સમજવાનું એ છે કે આ લોકો હતા જે તે ન્યાયસંગત શાસન કરવાનું પણ જન્મસિદ્ધ અધિકારો અને લિંગ ભેદ આધારિત એક આદર્શ સમાજની રચના કરવાની આવી સલાહ આપતા હતા. હવે એક ન્યાય ચક્ર વિશે વાત કરવામાં આવી છે બુકની અંદર. 13મી સદીમાં એક ફખર-એ મુદબ્બીર નામનો એક કવિ હતો, ઇતિહાસકાર હતો. તો તેને એક ન્યાય ચક્ર વિશે વાત કરી છે કે દિલ્હી સલ્તનતની અંદર કેવી રીતનું શાસન હતું. તો એક સામાન્ય એવા ચક્ર પરથી એને વર્ણન કર્યું છે. તેને કીધું છે કે સુલતાનનું કામ સૈનિક વગર ન ચાલે. સુલતાનની એક તો નવી નવી સત્તા સ્થપાણી હતી, તેને વિસ્તાર કરવાનો હતો, એટલે સૈનિકો જોવે. તો સુલતાનનું કામ છે એ સૈનિકો વગર ન ચાલે, અને સૈનિકોને સુલતાન વગર ન ચાલે. કેમ કે વેતન કોણ આપે એને? સુલતાન. તો બંને એકબીજા પર આધાર રાખે છે. અને આ વેતન, તો સુલતાન પાસે વેતન ક્યાંથી આવે? તો કે રાજસ્વ સ્વરૂપે. અને રાજસ્વ કોણ આપે? તો કે ખેડૂતો. પણ ખેડૂતો રાજસ્વ ક્યારે આપી શકે? જ્યારે રાજ્યની અંદર ન્યાયપૂર્વક ઈમાનદાર શાસક હોય, જે ખેતીને પ્રોત્સાહન આપે અને ખેડૂતોને ન્યાય અપાવે. તો આવું શાસન કોણ આપી શકે? તો સુલતાન. તો સુલતાન જ્યારે ન્યાયપૂર્ણ અને ઈમાનદાર શાસન આપે ત્યારે ખેડૂતોને ફાયદો થાય, ખેડૂતો રાજસ્વ આપે, તેમાંથી સુલતાન પાસે પૈસા આવે અને એ પૈસા સૈનિકોને આપે અને સૈનિકો એને સેવા આપે. તો આખું જે ચક્ર છે તેની અંદર બધાએ એક સારો એવો યોગ્ય એક ભાગ ભજવવાનો રહેતો, અને એક સલ્તનતની અંદર આવી રીતે ન્યાયપૂર્ણ શાસન થતું હતું. હવે ચેપ્ટરની અંદર એક રઝિયા સુલતાન વિશે વાત કરી છે, અન્ય કોઈ બીજા સુલતાન વિશે વાત કરી નથી, એટલે મેં અહીંયા ડીપમાં થોડીક ચર્ચા કરી છે એની. પરંતુ આપણે આગળ જ્યારે તેની બધા વંશો વિશે વાત કરીશું ત્યારે પણ રઝિયા સુલતાન વિશે હું માહિતી આપીશ. તો રઝિયા સુલતાન એક ગુલામ વંશનો શાસક હતો. આપણે જોયું કુતબુદ્દીન ઐબક જેને સ્થાપના કરી હતી. તેના પછી જેનો જમાઈ ઇલ્તુમિશ આવ્યો, અને ઇલ્તુમિશની પુત્રી જે હતી રઝિયા સુલતાન હતી. તો ઇલ્તુમિશની પુત્રી હતી. અને આ જે રઝિયા સુલતાન છે તે પહેલી અને એકમાત્ર મુસ્લિમ યુવતી હતી કે જેને આખા ભારત પર રાજ કર્યું હતું. કેમ કે આ સમયે જે દિલ્હી સલ્તનત હતી ત્યારે તેને આજુબાજુના વિસ્તારો જીતી લીધા હતા, અને લગભગ પૂરું ભારત જ ગણાતું હતું. એટલે કે રઝિયા સુલતાન પહેલી અને એકમાત્ર મુસ્લિમ યુવતી છે કે જેણે ભારત પર રાજ કર્યું હોય. હવે રઝિયા સુલતાન છે તે તેના ભાઈઓ હતા બીજા ઇલ્તુત્મિશના પુત્રો, તેના કરતાં સુલતાન બનવાની યોગ્યતાઓ જે છે આની અંદર બધી જ હતી. સુલતાનની અંદર જે ગુણો હોવા પડે, યુદ્ધની કળા, જે બુદ્ધિ ચાતુર્ય હોવું પડે, વહીવટી કામકાજની અંદર તેની અકલો હોવી પડે, તો આ બધી તેના ભાઈઓ કરતાં એની અંદર બધી ખૂબીઓ હતી. પણ તોય આપણે જોયું ને આગળ કે એક લિંગ ભેદવાળો આદર્શ સમાજ બનાવવાની સલાહ આપતા હતા જે અમીરો હતા એ. તો આ જે અમીરો હતા તે તેને લાયક ગણતા ન હતા. શું કામ લાયક ન? તો કે સ્ત્રી એક હતી, એટલે કે સ્ત્રીની હાથમાં શાસન આવે અને એનું બધું માનવું પડે, આવું ત્યારના અમીરોને પસંદ ન હતું. એટલે અમીરોએ તેને નકારી કાઢી. અને એક મિનહાજ સિરાજ આ સમયનો એક કવિ હતો, તેણે સમર્થન આપ્યું હતું કે આ જે રઝિયા સુલતાન છે તે લાયક છે, તે બધી રીતે સંભાળી શકે છે સલ્તનતને. પરંતુ તોય
જે સમાજ છે અંદરના જે લોકો હતા અમીરો તેને લાયક ન હતા ગણતા, ફક્ત માત્ર એ જ કારણ કે એક સ્ત્રી હતી. તો જે આ સ્ત્રીનું શાસન આવ્યું એટલે કે રઝિયા સુલતાનાનું, તો એના અલગ અલગ પ્રાંતો હતા તેની અંદર આ સ્ત્રી જે ઉશ્કેર્યા હતા, જેની અંદર અમીરો હતા બધા એ ઉશ્કેરાણા અને પ્રાંતોની અંદર બળવા કરવાનું શરૂ કરી દીધું. તો આ બળવાઓ થયા અલગ અલગ ઘણી જગ્યાઓએ, ભટિંડાની અંદર, આજુબાજુના પ્રાંતોની અંદર ઘણી જગ્યાએ બળવા થયા. અને આવી રીતે એક અલ્તુનિયા નામનો એક હતો સરદાર, તેને પણ બળવો કર્યો હતો. અને જ્યારે રઝિયા સુલતાન અલ્તુનિયા સામે લડાઈ કરવા ગઈ ત્યારે તેનો એક ભાઈ પણ સાથે હતો. તો તે લડાઈની અંદર મૃત્યુ પામ્યો અને અલ્તુનિયાએ રઝિયાને બંદી બનાવી દીધી અને પાછળ જતાં તેની સાથે લગ્ન કર્યા. અને જ્યારે આ લોકો દિલ્હી પાછા આવતા હતા ત્યારે હરિયાણા પાસે જે છે એ રઝિયા સુલતાનાનું ખૂન કરી દેવામાં આવ્યું. તો એક માત્ર આની સત્તા 1-1.5 વર્ષ જેવી રઝિયા સુલતાનાએ સત્તા કરી હશે. અને ભારતની અંદર આવા એક અન્ય જે મહિલા શાસકો હતા તેના વિશે માહિતી આપવામાં આવી છે બુકની અંદર. તો વારાંગલ ક્ષેત્ર છે જે આધુનિક તેલંગાણા રાજ્યની અંદર આવે, તો આ વિસ્તારની અંદર તે સમયે કાકતીયા વંશનું જે છે પ્રભાવ હતો, રાજ્ય હતું તેનું. તો આની અંદર એક રાણી રુદ્રમાદેવી કરીને એક રાણી હતી, તો તે શાસન કરતી હતી. અને રાણી રુદ્રમાદેવીએ જે શિલાલેખો કરાવ્યા હતા, સાહિત્ય રચાવ્યું હતું, તેની અંદર રાણી રુદ્રમાદેવી પોતે એક પુરુષ જ હોય તેવી રીતે એને નોંધો લખાવી છે. એટલે કે પુરુષ સાથે સરખામણી કરવાની, કે હું પુરુષ જ છું એમ, એવી બતાવવા માંગી છે. અને જ્યારે રઝિયા સુલતાન છે તે પોતે ક્યારે એવો દાવો નહોતો કર્યો કે હું પુરુષ છું, પરંતુ હું સ્ત્રી છું અને મારી અંદર બધી ખૂબીઓ છે અને હું સુલતાન ઇલ્તુત્મિશની પુત્રી છું, એટલે મારી પર સલ્તનત મેળવવાનો હક પણ છે. તો એ સ્ત્રી રહીને એને દાવો કર્યો હતો. અને જ્યારે આ રાણી રુદ્રમાદેવી છે તે પોતાને પુરુષની સમકક્ષ, એટલે કે પોતે પુરુષ છે એવું બતાવવા માગતી હતી. અને અન્ય એવું કાશ્મીરની અંદર રાણી દીદા હતી, તો આને પણ કાશ્મીરની અંદર રાજ કર્યું હતું. તો આ મહિલા શાસકો હતા ભારતના મુખ્ય એવા. હવે આ દિલ્હી સલ્તનતનો વિસ્તાર કેવી રીતે થયો? આપણે આગળના નકશામાં જોયું હતું કે આ જે માત્ર શહેરો છે તો શહેરની આ ફરતે કિલ્લાબંધી કરે અને આ જે શહેરોની અંદર જ એનું નિયંત્રણ હોય પૂરેપૂરું, બાકી બહારના જે વિસ્તારો છે એની અંદર એનું નિયંત્રણ ન હોય. તો 13મી સદીની અંદર શરૂઆતમાં સુલતાનનું જે શાસન હતું તે માત્ર ગૈરીસન શહેરોની અંદર જ હતું. તો ગૈરીસન શહેર કોને કહેવાય? તો કે સૈનિકોને રહેવા માટે જે કિલ્લાબંધ કરેલું શહેર હોય, કે જેની અંદર સૈનિકો રહેતા હોય અને આજુબાજુ કિલ્લા હોય, તો ગૈરીસન શહેર કહેવાય. તો આ જે સિરી તમને અહીંયા દેખાય છે એ સિરી પણ આવું ગૈરીસન શહેર હતું. અને આ બધા જે છે તુઘલકાબાદ ને એ શરૂઆતની અંદર બધા ગૈરીસન શહેર જ હતા. તો શરૂઆતમાં 13મી સદીની શરૂઆત થઈ ત્યારે સુલતાનો પાસે જે શાસન હતું, જેમ કે કુતબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, તો આ બધા પાસે માત્ર શરૂઆતમાં આવા વિસ્તારોની અંદર જ શાસન હતું. હવે ત્યાં સૈનિકોને વિસ્તાર કરવો હતો સલ્તનતનો, આથી તેને સંસાધનોની જરૂર પડે. તો સંસાધનોની જરૂર, તેને આવશ્યકતાઓ પડતી, તો પૂરી કેમ કરવી? હવે આ વિસ્તારની અંદર વધીને થાય તો ખેતી કેટલી થાય, રાજસ્વ મળે તો કેટલું મળે વધીને. તો આ માટે તેને આવશ્યક સામગ્રી મેળવવા માટે વેપાર પણ કરવો પડતો. આજુબાજુના પ્રદેશના લોકો સાથે વેપાર કરે, અથવા તો કર ઉઘરાવે અંદરની અંદર, અથવા લૂંટ, ક્યારેક તો બીજા રાજ્ય પર હુમલો કરીને લૂંટ પણ કરતા. તો આ બધા એની એક સંસાધનોનો આધાર બન્યો શરૂઆતના ભાગમાં. હવે આવી રીતે થોડોક વિકાસ થયો પછી એને મુશ્કેલીઓ શું નડતી? તો દિલ્હી એક હતું, દિલ્હી માનો કે અહીંયા હોય આપણે ઉત્તર ભારતની અંદર, અને સિંધ વિસ્તાર, એનો બંગાળ વિસ્તાર પર કબજો કર્યો હતો. તો સિંધ વિસ્તાર છે પાકિસ્તાનની અંદર આવે, દિલ્હીથી બંગાળ છે અહીંયા આવે. તો આ બંને વચ્ચે અંતર ઘણું વધી જાય. અને આ માત્ર ગૈરસીન શહેર ઉપર જ હતું. દિલ્હી એક શહેર હોય તેની અંદર અહીંયા શહેર હોય, અને શહેરો પર જ જે હતા એ નિયંત્રણ હતું. તો આ જે વિસ્તાર ઘણો લાંબો થઈ જાય અને તેને એકબીજા પર નિયંત્રણ કરવું કે એના ઉપર સંપર્ક સાધવો, અથવા તો બગાવત થઈ જાય કે યુદ્ધ થાય, અથવા તો મોસમ જ્યારે ખરાબ હોય અને વરસાદનો સમય કે આ બધો, અને આ ભાગ તો નદીઓ, અહીંયા પૂર પણ આવે, તો આ બધી જે મુશ્કેલીઓ છે તેને નડતી હતી આ બધા ક્ષેત્રો પર નિયંત્રણ રાખવા માટે. અને હજી શરૂઆત હતી એટલે સામ્રાજ્ય નબળું હતું સારું, એટલે આ વખતે અફઘાન લોકો હતા તે પણ પોતે તાકમાં રહેતા અને હુમલો કરતા, કેમ કે એને પણ જીતવું હતું દિલ્હી. તો આ બધી શરૂઆતની મુશ્કેલીઓ જે છે એ દિલ્હી સલ્તનતને સામનો કરવો પડતો હતો. અને આ પણ મુશ્કેલીઓમાંથી નીકળીને જ્યારે ગુલામ વંશના 2 રાજાઓ હતા,
જે કુતબુદ્દીન ઐબક અને પછી ઇલ્તુત્મિશ, પછી રઝિયા સુલતાને થોડો વખત શાસન કર્યું અને બીજા એના ભાઈઓએ 1-2 વર્ષ શાસન કર્યું. ત્યાં સુધી માંડ માંડ કરીને ત્યાં સુધી પહોંચ્યું. પછી દિલ્હી સલ્તનત પર ગિયાસુદ્દીન બલબલ, જે આ પણ ગુલામ વંશનો જ શાસક હતો, તેનું શાસન આવ્યું. અને આ સમયે જે એક સ્થિરતા મળવી પડે શાસનને, કે હવે રાજ સુલતાનોની કડક જલ્દી બદલી ન થાય અને જે વિસ્તાર આજુબાજુના હતા તેના પર પ્રભુત્વ આવી ગયું હોય અને જે બીજા અફઘાનના હમલા છે તેના પરથી પણ નિયંત્રણ મેળવી શકાય. તો આવી એક સ્થિરતા જે મળવી પડે રાજ્યને, તે ગિયાસુદ્દીન બલબને અપાવી. આપણે કીધું હતું ને 40 લોકો હતા તે સુલતાનથી પણ પાવરફુલ થઈ ગયા હતા આ સમૂહ. તો ગિયાસુદ્દીન બલબલે શું કામ કર્યું? સૌથી પહેલું કે આ 40 જ ખતમ કરી દીધા. એટલે કે અમીરો હતા તો તેને મજા ન આવે તો ગમે ત્યારે એ મોઢું બગાડે અને એમ કહે કે સુલતાન બદલી નાખો આપણે. તો એમ સુલતાન બદલી જાય ઘડીએ વળીએ તો પછી શાસન સરખું ન ચાલે. આથી જ્યારે જેને ગિયાસુદ્દીન બલબલે આ 40નો જે સમૂહ હતો તેને જ બરખાસ્ત કરી નાખ્યો. એટલે કે માત્ર સત્તા હતી તે બધી રાજા સુલતાન પાસે આવી ગઈ. એટલે એક સુલતાનનું પદ છે તે એક કોન્ક્રીટ સ્ટ્રક્ચર બની ગયું. એટલે કે ઘડી વળી સુલતાન છે એ બદલતા ન હતા. આથી એક સ્થિરતા આવી અને જે વિસ્તાર વધવાનું ચાલુ થયું એ ખિલજી વંશની અંદર અને તુઘલક વંશની અંદર ચાલુ થયું. અને એની અંદર પણ સૌથી વધારે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલક તો આ જે બંને રાજાઓ હતા, આ જે ખલજી વંશનો હતો અને તુઘલક વંશનો, તો આ બંને સુલતાનોએ જે અભિયાનો ચલાવ્યા તેનાથી એનો વિસ્તાર થયો હતો. હવે સલ્તનતના આંતરિક ભાગો પર નિયંત્રણ મેળવવું સુલતાનોને જરૂર હતી. કેમ કે તમે જુઓ આ ગેરોસીન શહેરો છે આ બધા, અને તો આ બંને શહેર વચ્ચેનો જો વિસ્તાર છે આંતરિક ભાગો કહેવાય. કે આ સલ્તનતનો વિસ્તાર હતો તો આંતરિક ભાગો કહેવાય. તેની ઉપર શાસન ન હતું, માત્ર ગેરોસીન શહેરમાં જેનું શાસન હતું. તો આંતરિક ભાગો હતા તેની ઉપર જે તેને મેળવવું હોય નિયંત્રણ. અને આંતરિક ભાગો એટલે એવા ભાગો પણ કહેવાય કે કોઈ શહેર અથવા તો બંદરની આસપાસનો વિસ્તાર હોય તો, અને એ જે વિસ્તાર જે શહેર અને બંદરને જે વસ્તુ અથવા તો સેવાની જરૂરિયાત પડે અને સેવા પૂરી પાડે તો તેવા વિસ્તારને આંતરિક ભાગો કહેવાય. તો આ ભાગો પર નિયંત્રણ મેળવવા માટે સુલતાનોએ ઘણી કમર કસવી પડી, મહેનત કરવી પડી. અને આ માટે એને અલગ અલગ અભિયાનો ચલાવ્યા. સૌ પ્રથમ તો તેને શું જોઈએ કે સંસાધન જોઈએ, વધારે આવક જોઈએ. આવકમાંથી તે વધારે સૈનિકો, સેના ઊભી કરી શકે, વધારે કર મેળવીને જે હથિયાર પાછળ છે ખર્ચો બધો કરી શકે, બીજા અન્ય રસ્તાઓના કામકાજ કરી શકે. તો આ અભિયાનમાં સૌથી એને કામ શરૂ ક્યાંથી કર્યા? તો ગંગા અને યમુના દોઆબ એટલે 2 નદીઓ. આપણે પંજાબ કહીએ છીએ આજે, તો પંજાબ શું કામ કહેવાય નામ? તો પંજ એટલે 5 અને આબ એટલે નદી કહેવાય. તો પંજાબ એટલે કે 5 નદીઓનો પ્રદેશ. તો 5 નદી એટલે એનું નામ પંજાબ પડ્યું. અને આ દોઆબ એટલે ગંગા અને યમુના 2 નદી છે તો એને દોઆબ કહેવાય. તો આ જે પ્રદેશ હતો તેની અંદર જંગલ વિસ્તાર, કેમ કે આ ફળદ્રુપ પ્રદેશ છે, મેદાની પ્રદેશ છે, જંગલો તો અહીંયા ઘટાદાર થાય. તો આ જે જંગલો હતા તેને સાફ કરીને ખેડૂતોને જમીન આપી દીધી કે તમે અહીંયા ખેતી કરો. તો આવું શા માટે કર્યું હશે? તો ખેડૂતોને ખેતી કરવા જમીન આપી દીધી, ખેડૂતો પાક ઉગાડે અને આ પાકમાંથી એને રાજસ્વ એટલે કે કર મળે. તો આ માટે એને જંગલો સાફ કરાવીને જમીન હતી તે ખેડૂતોને આપી દીધી. બીજું અભિયાન કે વ્યાપારની માર્ગ હતા જે એની સુરક્ષા. સલ્તનત પોતે વ્યાપાર કરતી અથવા તો એના વ્યાપારીઓ, તો એમાંથી પણ રાજસ્વ મળતું. તો આ વેપાર માર્ગોની સુરક્ષા કરી, વેપારના માર્ગો નવા વિકસાવ્યા, વેપારને પ્રોત્સાહન આપ્યું. અને ક્ષેત્રીય વેપાર, શહેરોની અંદર જે વેપાર થતો હતો તેને પ્રોત્સાહન આપવા માટે નવા નવા કિલ્લા, નવા જે મોટા શહેરો છે કે જે વેપાર બજાર તરીકે વિકસિત થઈ શકે, તો એવા શહેરોની પણ એને રચના કરી હતી. અને છેલ્લું એવું અગત્યનું જે વિસ્તાર વધારવા માટે મહત્ત્વનું હતું તેવા સૈનિક અભિયાનોની શરૂઆત કરી. હવે આ શરૂઆત છે એ ખિલજી વંશની અંદર અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. અને આ જે ચરમસીમાએ પહોંચ્યું કે સૌથી આમ ટોપ લેવલે આ બધું કામ થતું હતું, તો મોહમ્મદ તુઘલકે ફૂલ પ્રાયોરિટી આપી અને જોરશોરથી આ બધું કામ ઉપાડ્યું હતું. અને અલાઉદ્દીન ખિલજી એવો રાજા હતો કે સૌથી સારો એવો, એને સુધારા વધારે કર્યા હોય એક મહત્ત્વનો રાજા કહી શકાય દિલ્હી સલ્તનતનો, તે અલાઉદ્દીન ખિલજી હતો. તો આ બંને રાજાઓએ સૈનિક અભિયાનોથી વિસ્તાર વધારવાનું ચાલુ કર્યું. હવે ખિલજી અને તુઘલક વંશ જે છે આ દરમિયાન જે ફેરફારો થયા, તેને શાસન વધારવા અભિયાનો કર્યા, તો શું શું એમાં અંદર કર્યું આપણે જોઈએ. સૌ પ્રથમ તો એક સામ્રાજ્ય વધતું જતું હતું, તો એને દેખરેખ રાખવા માટે રાજા સુલતાન છે એ પોતે એકલો એક જગ્યાએ દેખરેખ રાખી ન શકે.
અને આપણે પ્રાચીન સમયની અંદર જોયું હતું કે અલગ અલગ પ્રાંતોમાં વહેંચી દે અને ત્યાં ગવર્નરની નિમણૂક કરે. ગવર્નર મોટા ભાગે જે પુત્રો હતા રાજાના, એ પુત્રો જ હોય, જે યુવરાજ હોય, ભવિષ્યમાં રાજા થવાના હોય, તેને એક ટ્રેનિંગ તરીકે ત્યાં મૂકતા. પરંતુ જે દિલ્હી સલ્તનત હતી તે પ્રાંતોમાં તો વહેંચાયેલી જ હતી, બરાબર, અલગ અલગ. પણ તફાવત માત્ર એટલો હતો કે સુલતાનનો જે સુબેદાર છે, ત્યારે ગવર્નર કહેવાતા પ્રાચીન સમયમાં, અત્યારે સુબેદાર કહેવાય દિલ્હી સલ્તનતની અંદર. તો આ સુબેદાર તરીકે રાજાના કોઈ પુત્ર નહીં, પરંતુ વિશ્વાસુ ગુલામ તુર્ક, કેમ કે આ બધા તુર્કો હતા. તુર્કની અંદર એવી પ્રથા હતી કે જે ગુલામ હોય એટલો વિશ્વાસુ હોય તમારો કે દીકરા કરતાં પણ વધારે વિશ્વાસુ હોય. અને આ ગુલામ જે છે એને જે અગત્યના પદ હતા એ આપવામાં આવે. સુલતાનના જે સુબેદાર હોય અલગ અલગ પ્રાંતો ઉપર, તો ત્યાંના વિશ્વાસુ ગુલામ હોય તેને જ મોકલવાના, તેને જ નિયુક્તિ આપવાની. અને આ ગુલામોને પહેલેથી જ પોતે ગુલામ રાખી દેતા અને અગત્યના જે રાજનીતિક પદ આપવા હોય તો આ માટેને ટ્રેનિંગ આપતા હતા. તો સાવધાનીથી એક પ્રશિક્ષિત કરવાના હોય અને પૂરી રીતે કે જે પોતાના માલિક પર નિર્ભર રહેતા હોય આવી રીતે એને ટ્રેનિંગ આપવામાં આવે. અને મોટા ભાગે ક્યારેય એવું જોવા મળ્યું નથી કે એના ગુલામોએ દગો કર્યો હોય. ક્યારેક ક્યારેક એવું થાય કે અમુક પોતાના જે ભત્રીજા હોય, પોતાના દીકરા હોય, એ જ ઘણીવાર સત્તા છે ઝડપી લે, પણ મોટાભાગે ગુલામો દ્વારા દગો કરીને ક્યારેય સત્તા ઝડપી હોય એવું મોટાભાગે જોવા મળ્યું નથી. ઘણી વખત જોવા મળ્યું છે, પણ મોટાભાગે ગુલામો વિશ્વાસુ હોય. અને આનું તમે બેસ્ટ ઉદાહરણ જે અલાઉદ્દીન ખિલજી હતો, તેનો ગુલામ હતો, તેનું તમે લઈ શકો. એ ઘણો બધો વિશ્વાસુ હતો. હવે ઘણી વખત શું થાય કે આ જે ઊંચા રાજનીતિક પદ હતા તેની અંદર નિમ્ન કક્ષાના લોકોને પણ બેસાડવામાં આવે. એટલે કે જે કાબિલ વ્યક્તિ હોય તે ભલે નિમ્ન કક્ષાનો હોય તો પણ તેને બેસાડી દે. અને આથી જે રાજનીતિક અસ્થિરતા પેદા થાય. તો અસ્થિરતા શા માટે? તો કે ગુલામો હતા જે આ બધા નિમ્ન કક્ષાના હોય, પોતે પોતાના જે સરદાર હતા એટલે કે જે સુલતાન હોય, જેને નિમણૂક આપી હોય, તેના પ્રત્યે તો વફાદાર રહે, પરંતુ જે અન્ય અધિકારીઓ હોય, બીજા પ્રાંતના અધિકારી કે બીજા અધિકારી, તેના પ્રત્યે વફાદાર ન હોય. અને જ્યારે સુલતાન બદલી જાય તો જે જૂના ગુલામો હતા એ અને નવો સુલતાન આવે તો એના પોતાના અલગ ગુલામો હોય, અલગ સરદારો હોય. તો આ જે જૂના અને નવા જે ગુલામો હતા, જૂના સરદારો, તેની વચ્ચે ટકરાવ પેદા થઈ જાય કે આ જે હતા એને સત્તામાંથી ખારીજ કરવાની ટ્રાય કરે. અથવા જ્યારે આમ સુલતાન બદલે તેમ જે મહત્ત્વના પદો હતા બધા પ્રાંતોની અંદર જે સરદારો નક્કી કર્યા હોય અથવા બીજા અન્ય દરબારની અંદર જે બેસતા મુખ્ય અધિકારી હોય તે બધાય બદલી જતા. આજે આપણે જોઈએ કે સરકાર બદલે એમ મહત્ત્વના પદો હોય બધાય એ બદલી જાય. એટર્ની જનરલ છે કે કેગ છે એ બધાય બદલી જાય. આવી રીતે એવું થતું કે સુલતાન બદલે એમ એના જે હતા જે વફાદાર સુબેદારો કે અન્ય અધિકારી પણ બદલી જતા. આથી જ કહેવાતું હતું કે સુલતાનનું પદ જો સ્થિરતા મેળવે તો જ શાસનની અંદર સ્થિરતા આવે. કે સુલતાન જો બદલતો રહે તો પ્રાંતોની અંદર સુબેદાર બદલતા રહે, જે રાજનીતિ કામ કરવાવાળા હોય એ બધાય બદલતા રહે, તો આમ ક્યારે સ્થિરતા ન આવે. અને આવું કામ ગિયાસુદ્દીન બલબને કર્યું હતું 40 આની સત્તા સમાપ્ત કરીને. અને ખલજી અને તુઘલક વંશની અંદર પણ આને વધારે એવી જે સ્થિરતા મળે તેના માટે પ્રયાસો થયા હતા. હવે પ્રાંતની અંદર વહેંચતા હતા આપણે કીધું તો તેને ઇકતા કહેવાતું. આ પ્રાંતોને ફારસી શબ્દ ઇકતા કહેવાતું, જેનો અર્થ ગુજરાતીમાં પ્રાંત થાય. અને આ ઇક્તને સંભાળનારા જે હોય સુબેદાર નક્કી કરે તેને ઇક્તદાર અથવા તો મુક્તિ કહેવાય. હવે આ ઇક્તદાર અને મુક્તિનું કામ શું હતું? તો સૌપ્રથમ તો ઇક્તની અંદર એટલે કે પ્રાંતની અંદર જે કાનૂન હોય, જે વ્યવસ્થા સંભાળવાની હોય, જે શાંતિ જાળવવાની, તો આ બધી જવાબદારીઓ તે મુક્તિની હાથમાં હોય. અને જે કરની વસૂલી કરવાની હોય તે પણ ઇક્તદાર અથવા મુક્તિને કરવાની. તો આ બે મહત્ત્વના એના કાર્યો હતા. અને આ મુક્તિ પર કાબૂ રાખવા માટે શું કરતા સુલતાનો? તો કે આ પદને વંશ પરંપરાગત જે પદ્ધતિ હતી તે નહીં રાખવાની. એટલે કે મુક્તિનો પુત્ર જે મુક્તિ બને આવી રીતની વ્યવસ્થા હતી તે કેન્સલ કરી નાખી અને બદલી કરી નાખતા. હવે 1-2 વર્ષની અંદર ત્યાં રહે પછી એની બદલી કરી નાખે અને બીજું ઇક્ત આપી દેવામાં આવે, એટલે ત્યાં પોતાનું પ્રભુત્વ ન જમાવી દે. આપણે આનું કારણ એક સારી પદ્ધતિ હતી. આનું કારણ આપણે જોયું હતું કે સામંતો હતા એ સ્વતંત્ર રાજ્ય સ્થાપી દેતા હતા. જેમ રાષ્ટ્રકૂટો એ ચાલુક્ય રાજા સામે બળવો કરીને સ્થાપી દીધી સત્તા, એવી રીતે તો એક જ જગ્યાએ રહીને આ લોકો પોતાની વિસ્તારની અંદર જે છે એ સત્તા ન સ્થાપી દે. અને આ જે પદ છે એ વંશ પરાગત એટલે કે દીકરાનો દીકરો એવી રીતે ત્યાં આખી પરિવારની સત્તા ન સ્થપાઈ જાય.
તો આ બાબતનું ધ્યાન રાખીને આ બંને જે પગલાં છે એ લેવામાં આવતા. અને આ લોકોએ અગાઉ શીખી ગયા હતા કે સામંતોમાંથી જે સ્વતંત્ર રાજા જે બની જતા હતા, તો આવું ન બને. આ માટે આ બે મહત્ત્વના જે પગલાં છે તે મુક્તિ ઉપર કાબૂ રાખવા માટે લેવામાં આવતા હતા. અને જે મુક્તિઓ હતા તે જે કર ઉઘરાવે જે પ્રાંતની અંદરથી, તો આ કર લેવા માટે એક અધિકારી રાખતા સુલતાન, કે આજે જે મુક્તિઓ કર ઉઘરાવ્યા હોય તે કર એની પાસેથી લઈ આવવાના. અને આ અધિકારીઓની બીજી એક જવાબદારી હતી કે આ જે કર ઉઘરાવ્યા હોય અને આ જે કર હતા એ સુલતાન દ્વારા નક્કી થાય. તો મુક્તિ જે નિર્ધારિત કર હોય, સુલતાને જે કર નક્કી કર્યા હોય તેના કરતાં વધુ કર ન ઉઘરાવે, એટલે કે પ્રજા ઉપર વધારે જોર ન આવે. અમુક વાર મુક્તિ એવું બને કે મુક્તિ વધારે કર લઈ લઈએ અને રાજાને જે નક્કી કરેલો કર આપે, એટલે બીજો જે ફાયદો મળ્યો હોય એ મુક્તિનો. તો આવું ન થાય, એટલે કે જે નિર્ધારિત કર હોય એટલો જ કર ઉઘરાવે અને તે તમામ રાજ સુલતાનને મળે. અને જે સંખ્યા નક્કી કરી હોય સૈનિકો રાખવાની, કે મુક્તિએ આટલા જ સૈનિકો રાખવાના, તો આ જે બાબતનું ધ્યાન અધિકારી રાખવાનું હતું. કેમ કે વધારે જે સૈનિકો રાખે તો તેને પગાર આપવાનો, ખવડાવવા પીવડાવવાની જવાબદારી મુક્તિની હોય. તો મુક્તિએ વધારે ધન ખર્ચ કરવું પડે એટલે રાજાને ઓછું મળે. તો આ બંને બાબતનું ધ્યાન રખાતું કે પ્રજા ઉપર પણ જે બોજ વધારે ન આવે અને વધારે ખર્ચો સૈન્ય પાછળ ન થાય અને વધારે આવક રાજાના સુલતાનના કોષની અંદર આવે. તો આ બંને બાબતનું ધ્યાન રાખવા અધિકારીઓની નિમણૂક થતી, જે મુક્તિઓ ઉપર ધ્યાન રાખતા હતા. હવે અલાઉદ્દીન ખિલજી આની અંદર શું કર્યું, તો જે આંતરિક વિસ્તારો હતા, જે શહેરોને જે સેવા કે જરૂરિયાત પૂરી પાડે, તો આની અંદર સલ્તનતના જ્યારે વિસ્તાર થયો, આ વિસ્તારો જીતી લીધા, કેમ કે સૈનિક અભિયાનો કર્યા હતા એને આપણે હમણાં જોશું. તો આ વિસ્તાર જ્યારે જીતા તો એની અંદર સામંતો હતા, બધા જમીનદારો હતા મોટા. અને ત્યારે કર ઉઘરાવવાની સત્તા સામંતો અને જમીનદારો પાસે હતી. તો આ બધી જ્યારે જમીન સલ્તનતની અંદર આવી ગઈ ત્યારે શું એને ફેરફાર કર્યો, તો કે ભૂ રાજસ્વ એટલે કે કર નક્કી કરવાનું અને કર ઉઘરાવવાનું, આ બંને કાર્ય રાજ્યના નિયંત્રણમાં આવી ગયા. એટલે અલાઉદ્દીન ખિલજીએ પોતે કહી દીધું કે સામંતો હવેથી કર નહીં ઉઘરાવી શકે. કર ઉઘરાવવાનું કામ રાજ્યનું અને કર નક્કી કરવાનું કામ પણ રાજ્યનું. આટલો જ કર લેવાનો અને આ વ્યક્તિ લેશે, આ બધા અધિકારીઓ, આ બધું કામ કેન્દ્ર સરકાર નક્કી કરતી, એટલે કે સુલતાન નક્કી કરતો. એટલે કે સ્થાનિક સામંતો જે છે તેને કર ઉઘરાવવાની સત્તા છે એ છીનવાઈ ગઈ અને બધો કર રાજ્ય સરકાર જ બધું લેતી હતી. અને પછી તો આ બધા નિયમો એટલા કડક થઈ ગયા કે આ સામંતોએ પોતે પણ કર દેવો પડતો હતો. અને પછી તો આ સામંતો શું કરતા કે રાજ્યની અંદર જે નોકરી કરવા લાગ્યા, એટલે કે પોતે સામંતો અને જમીનદારોની જે દાવા કરતા હતા એ દાવા છોડીને રાજ્યની અંદર સેવા આપવા માંડ્યા, એટલે કે અધિકારીઓ બની ગયા જે સુલતાન માટે કામ કરે અને કર ઉઘરાવે. અને ત્યારે અલાઉદ્દીન ખિલજીના સમયમાં મુખ્યત્વે 3 કર હતા. એક તો કૃષિ પર જે લાગતો હતો કર, તે ખરાજ જે 50% હતો, ખેડૂત જે ઉત્પાદન કરે એનો 50%. આટલો બધો કર વધારે શું કામ હતો તે હમણાં જ જોશું આપણે. બીજું હતું કે પાલતુ પશુઓ પર કર. ત્રીજું હતું કે ઘર ઉપર કર, જે ઘરવેરો લાગે એ. હવે જે અભિયાનો કર્યાનો અસર શું થઈ, તો ઇલ્તુત્મિશના સમયમાં, સૌથી અગાઉમાં સ્ટાર્ટિંગના સમયમાં દિલ્હી સલ્તનતની જ્યારે સ્થપાણી, ત્યારના સમયમાં આટલી વિસ્તારની અંદર જ એનો સામ્રાજ્ય પ્રભુત્વ હતું. તમે જો ખાલી ઉત્તર ભારતનો વિસ્તાર જ છે આ મોટા ભાગે. અને પછી સૈનિક અભિયાન કર્યા ત્યારે આ દિલ્હી છે, તો દિલ્હીથી કઈ કઈ જગ્યાએ ગુજરાતની અંદર ચિત્તોડ, રણથંભોર, અહીંયા બેંગાલ, કાકટિયા ઉપર એને ઓલું વિજય મેળવ્યો. છેક દક્ષિણ ભારત તંજાવુર સુધી તેઓ પહોંચી ગયા હતા. અલાઉદ્દીન ખિલજીનું સૈનિક અભિયાન હતું, અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલક. તો આ બંને પૂરેપૂરું ભારત કવર કરી લીધું, ઉપર કાશ્મીરથી લઈને નીચે અહીંયા તંજાવુર સુધી, આ બધું કન્યાકુમારી, આ બધો વિસ્તાર, અહીંયા બંગાળ સુધી, અહીંયા ગુજરાત, તો આર પાર ચોરસ બધું કવર કરી લીધું દિલ્હી સલ્તનતે. એટલે જ કહેવાતું કે આખા ભારત ઉપર એની સત્તા હતી. તો સૈનિક અભિયાનોથી આટલો ફેર પડ્યો. અને આ મુખ્યત્વે આપણે જોયું કોને કોણે કર્યા હતા, અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલક. આ બધો ભાગ આટલો બધો મોટો થઈ ગયો એટલે એને મુશ્કેલીઓ પડતી નિયંત્રણની અંદર. તો આ મુશ્કેલીઓ શું પડતી, દિલ્હીથી બંગાળ જે દૂરના પ્રાંતો હોય એની ઉપર નિયંત્રણ રાખવું કઠિન પડે. હવે તમે જુઓ અહીંયા દિલ્હી છે, અહીંયા છે બંગાળ છે. હવે રાજા અહીંયા પોતે હોય, સુલતાન મોટા ભાગે શક્તિશાળી હોય, તેના સુબેદારોનું નક્કી ન હોય, ક્યારેક નબળાઈ આવી જાય.
તો બંગાળની અંદર હોય તો બળવો કરી દે ઘડી કે ભાઈ અમારે વિરોધ કરી દે, અમારે સ્વતંત્ર થઈ જવું છે એવી રીતે. અને મોટા ભાગે આવું ક્યાં જોવા મળતું? દક્ષિણ ભારતની અંદર. દિલ્હી ઉત્તર ભારતમાં છેક આવ્યું સાવ ટોપ ઉપર, અને દક્ષિણ ભારતની અંદર તો આટલું બધું વિસ્તાર આટલો દૂર હોય તો અહીંયા પહોંચતા જ લગભગ મહિનો થઈ જાય આ સમયમાં. તો આટલું બધું ડિસ્ટન્સ હોય ત્યારે કંટ્રોલ કરવું મુશ્કેલ પડે. તો દક્ષિણ ભારતના જે પ્રદેશો હતા એ જીત્યા પછી તરત પાછા સ્વતંત્ર થઈ જાય. એટલે કે સૈનિકો હજી અહીંયા પહોંચીને આ જીતી લે અને પાછા વળતા હોય રસ્તામાં હોય ત્યાં જ આ બધા બળવો કરીને પાછા સ્વતંત્ર થઈ જાય. અને પાછું સૈનિકોને અહીંયા આવું તો આ બધી મુશ્કેલીઓ પડતી. એટલે કે એક સ્થાયી નિયંત્રણ આ બધા દૂરના રાજ્યોની અંદર સ્થાયી નિયંત્રણ સ્થાપવું મુશ્કેલ હતું. ગંગાના મેદાની પ્રદેશોની વાત કરીએ તો અહીંયા ગંગાના જે મેદાની પ્રદેશ છે, નદી નીકળે ગંગા, યમુના, બીજી અન્ય ગંગાની સહાયક નદી, તો આ વિસ્તાર ઉત્તર પ્રદેશ બિહારનો ખૂબ જ ફળદ્રુપ અને મેદાની વિસ્તાર અને ખૂબ જ ઘટાદાર જે જંગલો હોય, તો આ જંગલની અંદર સેના લઈ જાવી અને આ પ્રદેશોને જીતવા મુશ્કેલ પડે. એમાંય જો વરસાદ અને એવી સ્થિતિ ખરાબ હોય ત્યારે તો બહુ મુશ્કેલી પડે. અને બીજું કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલક હતા તે જબરજસ્તી આ બધા ઉપર અધિકાર જમાવતા હતા. સૈન્ય અભિયાન કર્યું તો ગમે એવું મારી કૂટીને સૈનિકોને થોડુંક કષ્ટી ભોગવીને મોકલતા ખરા, પણ સૈનિકો પાછા જાય તરત આ સ્વતંત્ર થઈ જાય. એટલે કે જબરજસ્તી અધિકાર તો જમાવતા હતા, પરંતુ થોડોક સમય થાય ને ફરી ભાગ સ્વતંત્ર થઈ જાય. તો આ બધી મુશ્કેલીઓ એને નડતી હતી આ સમયે. જોઈએ કે ચંગીઝ ખાનના હુમલાઓ. ચંગેઝ ખાન કોણ હતો? તો આ વ્યક્તિ ઇલ્તુમિશ હતો જે ગુલામ વંશનો, તેના સમયની અંદર પણ મંગોલિયાની અંદર આનું રાજ્ય હતું. અને જ્યારે તુઘલકો ખિલજી આવી, અલાઉદ્દીન ખિલજી, મોહમ્મદ તુઘલક, તે સમયે પણ આનું જ રાજ્ય હતું ચંગેઝ ખાનનું મંગોલિયાની અંદર. મંગોલિયા તમે જુઓ એક સેન્ડવિચ દેશ છે આજે, ચીન અને રશિયા. ભારતની ઉપર ચીન આવે, એની ઉપર રશિયા આવે. તો ચીન અને રશિયા બંને દેશોમાં વચ્ચોવચ્ચ આવેલો એક દેશ છે મંગોલિયા, જેને કોઈ પણ દરિયાઈ સીમા લાગતી નથી, ફક્ત આ બે દેશોની જ સીમા લાગે. તો આ મંગોલિયાની અંદરનો એક સરદાર હતો, મંગોલ સરદાર. આ મોગલ નથી, મંગોલ છે. એટલે કે ચંગેઝ ખાન નામ હતું આનું. તો આ લગભગ 1219ની અંદર હવે ઈરાન, મધ્ય એશિયાના દેશો, એટલે કે આમ ભારતની આમ ફરીને આ દેશો ઉપર કબજો કર્યો અને પછી ભારત ઉપર આવ્યો. એટલે કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલકના સમયમાં એના હુમલા વધી ગયા. અને આથી આ જે શાસન વ્યવસ્થા હતી તેની અંદર અમુક ફેરફારો કરવા પડ્યા અલાઉદ્દીન ખિલજી, મોહમ્મદ તુઘલકે. સૌથી મોટો ફેરફાર કર્યો એ શું? તો કે સ્થાયી સેના રાખી અને સેનાને મોટી કરી. પોતે સેના રાખવી પડે અને મોટી સંખ્યા, વધુ સંખ્યામાં અને સૈનિકો રાખવા પડતા હતા. તો આ એક મોટો ફેરફાર કર્યો. ચંગેઝ ખાનની વાત કરી તો ચંગેઝ ખાન ઇલ્તુત્મિશના સમયમાં પણ દિલ્હી પાસે આવ્યો હતો, કેમ કે એક રાજાને એક પાછળ આવ્યો હતો જેનો હુમલો કર્યો હતો ચંગેઝ ખાને. એ સુલતાન ભાગીને દિલ્હી સલ્તનતની અંદર આવ્યો અને ઇલ્તુત્મિશને કીધું કે મને સહારો આપો, મદદ કરો એમ. તો ત્યારે જો ઇલ્તુત્મિશે જેને આપ્યો હોત આશરો, તો ચંગેઝ ખાન ત્યારે જ દિલ્હી સલ્તનતને ઉખાડી નાખત. પરંતુ ઇલ્તુત્મિશને ખબર હતી કે હજી આપણી સત્તા પૂરેપૂરી સ્થપાણી નથી, એક સ્થિરતા જોઈએ તે આવી નથી, અને ચંગેઝ ખાન જેવા તાકાતવર સરદાર સામે યુદ્ધ કરવું આપણા હિંમતની વાત નથી. તો ત્યારે એને ના પાડી દીધી કે અમે ભાઈ તને આશરો નહીં આપી. આવી રીતે ચંગેઝ ખાનના હુમલાથી ત્યારે દિલ્હી સલ્તનતને બચાવી હતી. પરંતુ સમય જતાં ચંગેઝ ખાનની નજર દિલ્હી પર પાછી પડી અને અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલકના સમયની અંદર ચંગેઝ ખાનના જે હુમલાઓ છે તે દિલ્હી ઉપર વધતા ગયા. તો આથી અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલકે અમુક ફેરફારો કર્યા કે જે ચંગેઝ ખાનના હુમલાઓ હતા તેને સંભાળી શકે. તો સૌ પ્રથમ તો અલાઉદ્દીન ખિલજીની વાત કરી લઈએ, પછી મોહમ્મદ તુઘલકનું જોઈએ. તો સિરી નામનું નવું ગેરીસન શહેર વસાવ્યું. તો સિરી ક્યાં હતું? તમે જુઓ શરૂઆતનું શહેર સિરી અહીંયા જ છે, કે દિલ્હીની નજીક ઉત્તરની અંદર આવે એવું. તો સિરી છે એ વસાવ્યું હતું કોને? અલાઉદ્દીન ખિલજીએ. શા માટે? સૈનિકોને રાખવા, કેમ કે જે મંગોલ સરદાર હતો ચંગેઝ ખાન, એ હુમલો કરે તો અહીંથી ફરીને આ બાજુથી જ આવે અને સૌ પ્રથમ આ ભાગ આવે. તો સિરીની અંદર જ એને પોતે સૈન્ય રાખવાનું નક્કી કર્યું.
આથી એને એક નવું સિરી નામનું ગેરોસીન શહેર વસાવ્યું કે જેની અંદર સૈનિકો આવે અને જો હુમલો કરે તો તરત જ એને સૈનિકો સામે લડવું પડે અને પોતે એક રાજ્યને સુરક્ષિત રાખી શકે. બીજું શું કર્યું કે સૈનિક માટે જે ખાવા પીવાની વ્યવસ્થા કરવાની હોય તો આપણે જોયું કે ગંગા યમુના ક્ષેત્રની અંદર જંગલો સાફ કરીને એ જમીન હતી તે ખેડૂતોને આપી હતી ખેતી કરવા માટે, કેમ કે રાજસ્વ આવે. તો આ સમયે જે રાજસ્વ હતું તે રોકડ સ્વરૂપે નહીં પરંતુ ખેતીની જે પેદાવાર હોય, જે ઉપજ આવી હોય ડાયરેક્ટ ઉપજ જ દઈ દેવાની, જે સૈનિકને ખાવામાં કામ આવે. તો સૈનિકોને સંભાળ રાખવાનું હતું, તો આના માટે આ સારું એવું પગલું લીધું, કેમ કે રાજાને પછી બીજી કાંઈ લપ ન રહે કે જે પૈસા આવ્યા હોય તેની અંદરથી જમવાનું કે ખાવાનું ખરીદવું એ સૈનિકોને આપવું. આ ડાયરેક્ટ જ જે ખેડૂતો હતા તે જ સૈનિકો માટે જમવાની વ્યવસ્થા એટલે કે અનાજની વ્યવસ્થા કરી દે અને 50% જેટલું જે હતું રાજસ્વ આટલું બધું એને પેદાવાર આપવી પડતી. કેમ કે આ સમયે ચંગેઝ ખાનના હુમલા વધી ગયા હતા, સૈનિક વધારે રાખવા પડતા હતા અને વધારે એને ખાધાનની જરૂર પડતી હતી, એટલે જ 50% જેટલો વધારે કર હતો. બીજું આને એ કામ કર્યું કે રોકડ સ્વરૂપે વેતન આપવાનું ચાલુ કરી દીધું. પગાર ઉપર મહિને આટલો પગાર દઈ દેવાનો, આ રીતે રોકડ સ્વરૂપે. ચોથું કે સૈનિકો આ જે રોકડ સ્વરૂપે વેતન આપે પછી અમુક વાર સામાન તો ખરીદવો પડે સૈનિકોને. સિટીની અંદરથી જાય તો દિલ્હીની અંદર એક મોટું વેપાર થતો, તો દિલ્હીની અંદર વેપારી પાસેથી સામાન ખરીદે સૈનિકો વસ્તુઓ. તો ત્યારે વેપારીઓ બુદ્ધિવાળા હોય કે આવું જે કટોકટીનો સામાન હોય ને ત્યારે ભાવ વધારી દે, એટલે બિચારા એક તો સૈનિકોને પોતે લડવાનું ખરા અને વધારે ભાવ દેવાનો. તો અલાઉદ્દીન ખિલજીને લાગ્યું કે આ બધું અન્યાય થાય, એટલે એને ભાવ નિયંત્રણ કરી દીધું કે ભાવ બજારની અંદર વધે નહીં અને વસ્તુની કિંમત છે એ આટલી ને આટલી રહે. તેના માટેના અધિકારીઓની નિમણૂક કરી. જે અધિકારીઓ હતા એ આ બધે વેપારી હોય કે જે ભાવ વધારી દેતા હોય તો તેને પકડે અને સજા આપે. તો આવી રીતે બજાર ઉપર એક નિયંત્રણ એને સ્થાપિત કરી દીધું, જેથી કરીને સૈનિકોને અને પ્રજાને લાભ રહે. અને જે અલાઉદ્દીન ખિલજીનું વલણ હતું જે ચંગેઝ ખાન સામે, તે પ્રતિરક્ષાનું હતું, એટલે કે પોતે સુરક્ષિત રહેવાનું, એના ઉપર સામે વળતો હુમલો ન કરી શકે તો ભલે, પરંતુ પોતાની જે સત્તા છે, પોતાનું સલ્તનત હતી, રાજ્ય હતા, તેને એક રક્ષણ પૂરું પાડવાનું એનું આવું વલણ હતું. અને એની અગત્યની જે સિદ્ધિઓ ગઈ તો કિંમતોની અંદર ઘટાડો, જે સૌથી સારી બાબત કહી શકાય કે એને વસ્તુ અને માંગની જે આપૂર્તિ કરી હતી, ભાવ વધવા ન દીધા અને મંગોલ સામે એક રક્ષણ આપ્યું. તો આ બધી વાતની પ્રશંસા કરી છે ઇતિહાસકારોએ. મોહમ્મદ તુઘલકે પણ આવું જ કરવાનું હતું, પણ એને અમુક કારણો નડી ગયા. સૌ પ્રથમ તો એને ભૂલ એ કરી કે રાજધાની જે છે તેની અંદર સૈનિકોને છાવણી બનાવી દીધી. અલાઉદ્દીન ખિલજીએ શું કર્યું તો રાજધાની એમનામ રહેવા દીધી અને સૈનિકો માટે એક સિરી નામનું શહેર વસાવ્યું. પણ મોહમ્મદ તુઘલકે ભૂલ શું કરી તો સૈનિકોને જે રાજધાની હતી ત્યાં સૈનિકોને મોકલી દીધા અને ત્યાં લોકો રહેતા હતા, તેના માટે નવી રાજધાની બનાવી દૌલતાબાદ. લોકોને કીધું કે તમે અહીંયા જતા રહો એક સુરક્ષિત જગ્યાએ. બીજું કારણ એ પણ હતું કે દૌલતાબાદ હતું તે ઉત્તર અને દક્ષિણની વચ્ચોવચ્ચ હતું, એટલે કે બંને ક્ષેત્રો પણ તે નિયંત્રણ રાખી શકે. પરંતુ પછીથી એને ખબર પડી ગઈ મોહમ્મદ તુઘલકને કે અહીંયા દૌલતાબાદમાં જો હું જાઉં તો બે ક્ષેત્ર પર નિયંત્રણ ન રાખી શકાય, દિલ્હી એ હાથમાંથી જાય અને દક્ષિણ ભારત પણ જાય. એટલે આથી તેને પાછી જે રાજધાની હતી તે બદલાવી લીધી. તો આ સૌથી મોટી ભૂલ એની. બીજું કે વિશાળ અનાજ એકઠું કરતા આની જેમ જ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ, પણ થયું શું કે આ સમયે દુષ્કાળ પડી ગયો, ખેડૂતો પાસે કાંઈ ઉપજ હતી નહીં અને જે સૈનિકોને આપવા માટે પણ કાંઈ રહ્યું નહીં. તો આ એક પણ મોટું પરિબળ જે આની નિષ્ફળતાનું કારણ બન્યું. અને વેતન પણ રોકડ સ્વરૂપે જ આપતો હતો મોહમ્મદ તુઘલક પણ. બીજી ભૂલ એ કરી કે મોહમ્મદ તુઘલકે વિમુદ્રીકરણ કર્યું, ડિમોનેટાઇઝેશન, એટલે કે જે ત્યારે ચાંદી અને સોનાના સિક્કા ચલણમાં હતા તો આ સિક્કા બંધ કરાવીને એને કીધું એમ કે નકલી સિક્કા એટલે કે તાંબાના સિક્કા બનાવડાવ્યા અને એ ચલણમાં આજથી આવશે એવી જાહેરાત કરી દીધી. પણ લોકો ત્યારે ચતુર હતા, ચાંદીના સોનાના સિક્કા હતા બધા એ સંઘરી રાખ્યા, એને ખબર હતી કે આની કિંમત તો વધવાની છે ને કામ આવશે જ. અને જે વસ્તુ હતી તે આવા જે નકલી સિક્કા હતા તાંબાના, તેનાથી વસ્તુ ખરીદવાની ચાલુ કરી. અને પછી થયું એવું કે નકલી સિક્કા બનવા માંડ્યા. ઘરે પોતે નોટું કેમ છાપવા માંડે એમ પોતે ઘરે બધા નકલી સિક્કા બનાવવા માંડ્યા અને બજારની અંદર ફુગાવો થઈ ગયો, નાણાંનું પ્રમાણ વધી ગયું અને ફુગાવો થયો. અને પછી એ મોહમ્મદ તુઘલકને લાગ્યું કે આ બધું ખોટું થાય છે, એટલે એને જે આ નકલી જે સિક્કા હતા મુદ્રા એ પાછી ખેંચી લીધી
અને એને એવું કીધું કે તમે મને તાંબાના સિક્કા આપો, હું બદલામાં સોના ચાંદીના સિક્કા આપીશ. તો કેટલો લોસ જાય, તાંબા સામે જો સોનું ચાંદી આપવાનું, તો આ બધા લોસ પણ એને ભોગવવા પડ્યા. ચોથું કારણ કે કાશ્મીરની અંદર જે કાશ્મીરથી અને મંગોલ સેના આવતી હતી, તો તેને અલાઉદ્દીન ખિલજીએ શું કર્યું હતું કે રક્ષણ મેળવવા ઉપર તેનું વલણ હતું. અને આનું વલણ શું હતું કે આપણે સામે હુમલો કરવાનો. આથી તેને એક મોટી સેના બનાવી હતી. પરંતુ તેને એક જે કેલ્ક્યુલેશન કરી તેના પરથી નક્કી થયું અને તેને સેનાને મોકલી પણ હતી. પણ આ સમયે આ જે વિસ્તાર હતો પહાડી વિસ્તાર છે, અને આ સમયે વરસાદની સિઝન હતી, એટલે જે સૈનિકો હતા તેને ઘણો બધો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અને આ યોજના છે એ આખી નિષ્ફળ ગઈ અને છેવટે તેને સેનાનો ભંગ કરવો પડ્યો. હવે આવડી મોટી સેના બનાવી હોય અને એમ કહી દે કાલથી રજા, તો શું કરે? તો આ સેના બધી લૂંટફાટ કરે. તો પગાર તો આપવાના છે નહીં સુલતાન, હવે લૂંટફાટ કરી અને રાજ્યની અંદર આ બધી પ્રવૃત્તિ વધી ગઈ. લોકો નારાજ થયા. શું કામ? કે દૌલતાબાદ, હવે દિલ્હીથી દૌલતાબાદ જાવું, સામાન લઈને ઘર બહાર નવું બધું વસાવવું, ઘર પરિવાર, આ બધું સહેલું ન ગણાય. લોકો નારાજ થયા, સેના ભંગ થઈ ગઈ એટલે લૂંટફાટ વધી ગઈ, દુષ્કાળ પડ્યો હતો. હવે આ ટોકન મુદ્રા આ બધું કર્યું હતું તો બજારની પરિસ્થિતિ ભાંગી ગઈ, અર્થતંત્ર ભાંગી ગયું. તો આ બધા જે છે એ મોહમ્મદ તુગલકની નિષ્ફળતાના કારણો બન્યા. અને વલણમાં આટલો ફેર હતો કે આ પ્રતિરક્ષા પર બળ આપ્યું અને આ મંગોલોની સામે આક્રમણ કરવાની યોજના બનાવતા હતા. 15મી અને 16મી સદી આવી. 15મી સદીની અંત અને 16મી સદીની શરૂઆત. તો આ બંને સદીની અંદર તુગલકો પછી લોદી વંશની સ્થાપના. તુગલક પછી સૈયદ વંશ આવ્યો અને સૈયદ વંશ પછી લોદી વંશ. સૈયદ વંશનું શાસન થોડા સમય માટે જ હતું. તો મુખ્યત્વે લોદી વંશ આવ્યો અને આ જે વંશ આવ્યો ત્યાં સુધીમાં તો જોનપુર, બંગાળ, ગુજરાત, માળવા અને દક્ષિણ ભારત તો આખું આ બધા સ્વતંત્ર થઈ ગયા. કેમ કે આપણે જોયું હતું કે ત્યાં સુધી પહોંચવું અઘરું હતું. અને મોહમ્મદ તુગલકનો સમય કેવો હતો? આ બધી પરેશાનીઓ, આમાં બધું હતું, સંભાળ કરવું, નિયંત્રણ રાખવું અઘરું પડી જાય. એટલે આ બધા જે અહીંના સુલતાનો હતા, બધા પ્રાંતોના ગવર્નર કહેવાય કે સુબેદાર, એ સ્વતંત્ર થઈ ગયા અને પોતાનું રાજ્ય સ્થાપી દીધું. દક્ષિણ ભારતની અંદર તમને ખબર હોય તો વિજયનગર મોટું સામ્રાજ્ય કહેવાય, ને બહમની. તો આ જે રાજ્યો છે તે લગભગ આ સમયની અંદર જ સ્થપાણા મોહમ્મદ તુગલકના જે નિષ્ફળતાઓ હતી તેના પછી. લોદી વંશનો અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોદી, અને તેને મુઘલ રાજા બાબરે હરાવ્યો હતો અને પછી તેને મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. અને આ સમયે બાબરે તોપગોળાનો ઉપયોગ કર્યો હતો, જે સૌપ્રથમ ભારતની અંદર તોપગોળા કોઈ ઉપયોગ કર્યા ન હતા. અને આ જે આધુનિક ટેકનોલોજી કહેવાય તે પણ તેની જીતનું કારણ બન્યું. અને મુઘલો હતા તે વધારે શક્તિશાળી હતા. આ મુઘલ સામ્રાજ્યની એક સત્તા સ્થપાણી અને જે દિલ્હી સલ્તનત છે તેની ભંગ થઈ ગઈ. બીજું ચેપ્ટરની અંદર બે સ્થાપત્ય વિશે વાત કરી છે, જોઈ લઈએ. કે કુવતુલ ઇસ્લામ મસ્જિદ, જે સૌથી પહેલો રાજા હતો કુતબુદ્દીન ઐબક, દિલ્હી સલ્તનત ગુલામ વંશનો, તેને બંધાવી હતી, દિલ્હીની અંદર છે. અને જે આ મસ્જિદ તમે જુઓ છો, આ મસ્જિદનો વિસ્તાર છે. તો આ મસ્જિદનો વિસ્તાર બીજો બે અલગ રાજાએ તેની અંદર ફાળો આપ્યો હતો, એક ઇલ્તુત્મિશ અને અલાઉદ્દીન ખિલજીએ. તો કુવતુલ ઇસ્લામ મસ્જિદ છે તેની બાંધકામમાં આ ત્રણ સુલતાનોનો ફાળો હતો, કુતબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ અને અલાઉદ્દીન ખિલજી. અને જે આ કુતુબ મિનાર તમે જોવો છો, આ પરિસરની અંદર જ આ એક મોટો મિનાર છે, લગભગ 5 મજલાનો છે. તો તેની બાંધકામની શરૂઆત કુતબુદ્દીન ઐબકે કરી હતી. બાંધકામ પૂરું ઇલ્તુત્મિશે કરાવ્યું. અને પછી એવું કહેવાય છે કે ઉપરના જે બે માળ છે એ પડી ગયા હતા. અને પછી ફિરોઝ શાહ તુગલક વંશનો હતો, તો ફિરોઝ શાહે આ બંને માળ બંધાવ્યા હતા. આ ત્રણ નીચેના છે એ પથ્થરના છે અને આ ઉપરના જે બે છે એ આરસના છે હાલની અંદર. તો ઉપરના જે બે મજલા ફરીથી બંધાવ્યા તે ફિરોઝ શાહે બંધાવ્યા. એટલે કે કુતુબ મિનારની અંદર આ ત્રણ સુલતાનોનું જે છે એ ફાળો હતો. અહીંયા ફેર અલાઉદ્દીન ખિલજી અને અહીંયા ફિરોઝ શાહ. અને જે આ જે મિનાર બનાવવામાં આવ્યો હતો તે શરૂઆત કુતબુદ્દીન ઐબકે કરી હતી. તેના પીર ખ્વાજા કુતબુદ્દીન બખ્તિયાર કાકી હતા, તેની યાદમાં એને આ જે મિનારનું કામકાજ શરૂ કરાવ્યું હતું. બીજું મસ્જિદ વિશે, એના ભાગો વિશે માહિતી આપવામાં આવી છે. જેમ આપણે સ્તૂપોની અંદર જોયું હતું. તો મસ્જિદ કોને કહેવાય? તો એક અરબી શબ્દ છે મસ્જિદ, કે એવું સ્થળ હોય કે જ્યાં મુસલમાનો ભેગા થઈને અલ્લાહની ઇબાદત કરે, બંદગી કરે, સજદા કરે, તો આ સ્થળને મસ્જિદ કહેવાય. અને એક શબ્દ છે ઇમામ. તો ઇમામ એટલે બેઝિકલી ગુજરાતની અંદર નેતા, કે એવો વિદ્વાન માણસ કુરાન શરીફનું નોલેજ ધરાવતો હોય,
અને જે વ્યક્તિ આગળ રહીને નમાઝ પઢાવે, નમાઝ અદા કરાવે, આવા વ્યક્તિને ઇમામ કહેવાય. એક શબ્દ છે ખુતબા. જો આ શબ્દો ઘણીવાર પૂછાય, જેમ કે ખલીફા શબ્દ છે તે પણ પૂછાયેલો છે એક્ઝામની અંદર અથવા ઇન્ટરવ્યૂની અંદર. તો ખુતબા તો કે શુક્રવારની નમાઝ હોય, જુમ્માની નમાઝ, તેની અંદર કુરાન શરીફની તિલાવત કરવામાં આવે અને ઉપદેશ આપવામાં આવે અરબી ભાષામાં. તો એક ધર્મનો ઉપદેશ આપવામાં આવે તો આને ખુતબા કહેવાય. અને મુસલમાનો જે મસ્જિદની અંદર નમાઝ પડે તો એ મક્કા તરફ મોઢું રાખે. સાઉદી અરબની અંદર એક સિટી છે મક્કા, અને ત્યાં એક કિબલા આવેલું છે, કિબલા શરીફ. તો તેની તરફ મોઢું રાખવાનું હોય, નમાઝ અદા કરે. અને ભારતની અંદર આ મક્કાનો જે દિશા છે પશ્ચિમ દિશાની અંદર આવે, એટલે ભારતની અંદર નમાઝ પઢવાનું થાય મુસલમાનોને ત્યારે પશ્ચિમ દિશામાં તે મોઢું રાખીને નમાઝ અદા કરતા હોય. પ્રશ્નો તો પ્રીને લગતા MCQ પ્રશ્નો ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ થઈ જશે. અને મેન્સમાં તો પૂછાય કે શું દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ તેની પાછળ રાજપૂતોની એકતાનો અભાવ હતો? જો હા, તો એ કારણો આપીને સમજાવો, એવું પણ પૂછાય. બીજો ક્વેશ્ચન કે દિલ્હી સલ્તનતનો જે વિસ્તાર થયો તેના માટે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકે જે અભિયાનો કર્યા તેના વિશે માહિતી આપો. સૌથી મહત્ત્વનું સૈનિક અભિયાન, પણ તેના સિવાયના પણ જોયા હતા કે વેપારને પ્રોત્સાહન આપ્યું, ખેતી, જંગલ સાફ કરીને ખેતી વિકસાવી. અને ત્રીજો કે મંગોલના આક્રમણ સામે લડવા માટે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકનું જે વલણ હતું, તો વલણના ફેરફારો અને જે પ્રયાસો કર્યા તે પ્રયાસો જણાવવાનું પણ કહી શકે. વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધા જનો ખૂબ ખૂબ આભાર. આગળ મળીશું નવા વિડીયો સાથે.